નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સીઆરઈ ચેનલ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વિદ્યા સહાયક મેરિટ લિસ્ટ જાહેર. જો 1 થી 8માં આટલું મેરિટ અટકશે, કાયમી શિક્ષક ભરતીમાં લાગશે કે નહીં. સાથે સાથે મિત્રો, ટેટ પાસ ઉમેદવાર અવશ્ય વિડીયો જોઈ લેજો, 100% તમને ઉપયોગી બનશે. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો હશે જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી મળતી છે. જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી, અન્યથા કોઈપણ સ્કૂલમાં જો ભરતી આવી તો પણ તમને જાણ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, તમને કહ્યું તેમ વિદ્યા સહાયક મેરિટ લિસ્ટ જાહેર. વિદ્યા સહાયકમાં મિત્રો તમે જો આટલા માર્ક હશે તો તમારો નંબર લાગી જશે. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ છે મિત્રો જે પ્રથમ તબક્કોમાં કેટલું મેરિટ અટક્યું. તો મિત્રો જોઈ શકો છો કે વિષય વાઇઝ ગણિત તમે મિત્રો એન્ડ સુધી બને તમારે કેટલા માર્ક્સ હશે તમે સેવ ગણાવશો તો વિડીયો એન્ડ સુધી બનાવી લેજો. પહેલાં મિત્રો તમે જોઈ શકો છો જે વિષય છે એના કેટેગરી ગણિત વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન પ્રવાહ સિવાય અન્ય. તો મિત્રો તમારા જો મિત્રો આટલા માર્ક્સ થતા હશે, તમે જોઈ શકો છો ગણિત વિજ્ઞાનમાં 68 હોય, પછી ગુજરાતીમાં 69, હિન્દીમાં 68, અંગ્રેજીમાં 71, સંસ્કૃતમાં 69, સામાજિક વિજ્ઞાન 73, વિજ્ઞાન પ્રવાહ 64, વિજ્ઞાન પ્રવાહ સિવાય 70, માજી સૈનિકો મિત્રો તમારા જે કેટેગરીમાં આવતા હોય તેમાં આટલા માર્ક્સ થતા હોય તો મિત્રો તમારો નંબર મિત્રો આમાં 68 મિત્રો આસપાસ 1 થી 2 માર્ક્સ સમથિંગ આસપાસ જે અલગ રહેવાનું છે. 1 થી 2 માટે 68 ને 70ની આસપાસ મિત્રો તમારા જો માર્ક્સ થતા હશે તો તમારો નંબર મિત્રો લાગી જશે. 70ની આસપાસ જો તમારા 68-70ની આસપાસ જો તમારા નંબર થતા હશે તો વિદ્યા સહાયક તમારામાં નંબર લાગશે. મિત્રો ધોરણ 6 થી 8નું છે, આ ધોરણ 1 થી 5માં છે. તો મિત્રો જો તમારા નંબર 70ની આસપાસ થતા હશે તો વિદ્યાર્થી મિત્રો તમારા નંબર લાગશે તેવી સંભાવના અહીં જોવા મળી રહી છે. તો મિત્રો આ હતી આપણે. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.